નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે જે ધોરણ 5માં સીઈટી પરીક્ષાનું પેપર લેવાયું છે એ પેપરનું સોલ્યુશન આવી ગયું છે. અત્યારે મારી પાસે કેટેગરી એનું પેપર છે જે 120 ગુણનું છે. આ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન હું તમને આ વિડીયોમાં કરાવી દઈશ. કયા પ્રશ્નના કયા સાચા જવાબ છે એ હું તમને હમણાં ટીક કરાવી દઈશ. તમારે પેપરના પ્રશ્નોના ધ્યાનથી જવાબ મેળવીને તમારા પેપર સાથે મેચ કરીને પછી તમારે આ જે પણ પ્રશ્નના સાચા જવાબ છે, કેટલા સાચા પડે છે, કેટલા ખોટા પડે છે, કોમેન્ટ કરવાનું છે. સાથે સાથે તમારું નામ લખવાનું ભૂલવાનું નથી. હાલમાં મારી પાસે છે ગણિત વિભાગ, જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે મધુબેનવાળો, જેમાં 150 જવાબ આવે છે. બીજા નંબરનો પ્રશ્ન છે આકૃતિવાળો, જેમાં 2 જવાબ આવે છે. ત્રીજા નંબરમાં એ ઓપ્શન 7 જવાબ આવે છે. ચોથા નંબરમાં 10 જવાબ આવે છે. પાંચમા નંબરમાં બી જવાબ આવે છે, જે ઘડિયાળવાળો દાખલો છે એમાં. ત્યારબાદ છઠ્ઠા નંબરમાં 260 કિલોમીટર આવશે. સાતમા નંબરમાં સી ઓપ્શન ડી એફ એચ આવશે. આઠમા નંબરમાં સી ઓપ્શન આવશે. નવમા નંબરમાં વાંસળી આવશે. દસમા નંબરમાં સી 6 જવાબ આવશે. 11મા નંબરમાં બી 2x+3 આવશે. એના પછી 12મા નંબરનો જે પ્રશ્ન છે એમાં ઓપ્શન બી સાચો જવાબ છે. 13મા નંબરમાં ઓપ્શન ડી સાચો જવાબ છે. 14મા નંબરમાં ઓપ્શન બી સાચો જવાબ છે. 15મા નંબરમાં ઓપ્શન એ સાચો જવાબ છે. 16મા નંબરમાં ઓપ્શન એ સાચો જવાબ છે. ઠીક છે. અત્યારે આપણે સંપૂર્ણ દાખલાઓનું સોલ્યુશન સમજાવી શકવાના નથી, કારણ કે આપણે ઓછા સમયમાં બધા જ પ્રશ્નોના સાચા જવાબ જાણવા છે. એટલા માટે સોલ્યુશન માટે સંપૂર્ણ સોલ્યુશન માટે ફરી એક વિડીયો બનાવીશું આપણે ટૂંક જ સમયમાં. હાલમાં તમારા કેટલા સાચા પડ્યા, કેટલા ખોટા પડ્યા એનું કન્ફર્મેશન થઈ જાય એટલા માટે આ વિડીયો બનાવી રહ્યો છું. 17મો પ્રશ્ન જે આકૃતિઓવાળો છે એમાં સાચો જવાબ એ છે. 18માં સી ઓપ્શન. 19માં સી 18 જવાબ આવશે. 20માં 20,000 આવશે. 21માં સી ઓપ્શન એટલે કે જી જવાબ આવશે. ત્યારબાદ 22મા નંબરનો જે પ્રશ્ન છે એ 22મા નંબરના પ્રશ્નમાં 18 જવાબ આવશે. 23મા નંબરનો પ્રશ્ન છે એમાં 34 જવાબ આવશે. 24મા નંબરનો પ્રશ્ન છે એ ડી જવાબ આવશે. 25મા નંબરમાં એ ઓપ્શન આવશે. 26મો જે છે એમાં અલગ પડતો વિકલ્પ છે ઓપ્શન ડી. 26 પ્રશ્નો થયા. ત્યારબાદ 27મા પ્રશ્ન તરફ જઈએ આપણે. તો 27મા પ્રશ્નમાં ઓપ્શન ડી નાગલી. 28માં રેડિયો. 29માં શનિવાર. 30માં એ. 31માં ડી 41. 32માં સી. 33માં બી 4. 34માં જોઈ લો. 34માં સી જવાબ આવશે. 35માં ડી જવાબ આવશે. 36માં 2 જવાબ આવશે. 37માં 353 આવશે એ ઓપ્શન. 38માં 5 જવાબ આવશે. 39માં 20 જવાબ આવશે સી ઓપ્શન. 40માં 90 આવશે. 41માં 1/4. 42માં 7 આવશે. ત્યારબાદ આગળ જઈએ. 43મો નંબર છે, એમાં 5 અને 2 આવશે, જે સૌથી મોટું માપ ધરાવનાર ખૂણા છે. 44માં ડી આવશે, ત્રણનું ક્ષેત્રફળ સમાન મળશે. 45માં ડી આવશે. 46માં ડી આવશે. 47માં ડી આવશે અને 48માં બી આવશે. ઠીક છે મિત્રો, તમારા પેપર પ્રમાણે તમે આ જે પ્રશ્નપત્ર છે એ વ્યવસ્થિત જોઈ લેજો કયા નંબરમાં કયો પ્રશ્નનો જવાબ છે એ. 49માં ડી છે. 50માં ડી આવશે. 51માં સી જવાબ સાચો આવશે. 51માં સી આવશે. 52માં સી જવાબ આવશે. 53માં ડી જવાબ આવશે. 54માં બી જવાબ આવશે. પછી 55 છે એમાં 400 જવાબ આવશે. 56માં બપોરે 2 કલાકે આવશે. 57માં 30,000 આવશે. 58માં 3 જવાબ આવશે. 59માં 1 PM આવશે. 60માં ડી પશ્ચિમ ઉત્તર આવશે. 61માં ધામણ. 62માં 2 કલાક. 63માં તુવેરની દાળ. મિત્રો, તમે અહીંયા સુધી આપણી યુટ્યુબ ચેનલ જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા વિડીયો આપણે દરેક પેપરના સોલ્યુશન સાથે બનાવવાના છીએ. ઠીક છે, તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. 64મા પ્રશ્નમાં બટાટા આવશે. 65માં મીઠું. 66માં હિમોગ્લોબિન. 67માં ડી. 68માં બી અવકાશયાન. 69માં પુણે. 70માં વાઘ અને 71માં ગુજરાત. 72માં આગળના
73માં કાળા અને સફેદ, 74માં રેબો, 75માં સી નહીં પણ બી જવાબ આવશે, 76માં બી, 77માં ડી, 78માં જંગલ અને 79માં સી જે સાચો જવાબ છે. આ પેપરની પીડીએફ જોઈતી હોય તો તમે મારા નંબર 76 23 98 15 16 પર મેસેજ કરશો. 76 23 98 15 16 પર મેસેજ કરશો એટલે હું તમને વોટ્સઅપ મોકલી આપીશ. 80 કાગડા બી ઓપ્શન, 81માં સી ઓપ્શન, 82 નંબરનો જે જવાબ છે એમાં બી પોતાના પુત્રને બકાસુર પાસે મોકલ્યો, 83માં ડી તે બકાસુરને યુદ્ધ માટે ઉશ્કેરવા માંગતો હતો, 84માં સી, 85માં શનિવારે, 86માં બી, 87માં તરણા તણખલા, 88માં બી અને 89માં ગયા સી ઓપ્શન. 90 પ્રશ્ન છે એમાં આંગળી, 91માં અસ્વીકૃતિ, 92માં વ્યક્તિવાચક, 93માં એ ઓપ્શન, 94માં એ ઓપ્શન, 93માં બી ઓપ્શન અને 94માં એ ઓપ્શન, 95માં ડી ઓપ્શન, 96માં સી ઓપ્શન, 97માં એ ઓપ્શન, 98માં સી, 99માં ડી, 100માં એ ઓપ્શન, 101માં ડી ઓપ્શન, 102માં ડી ઓપ્શન અને 103માં બી ઓપ્શન. ઓકે મિત્રો, ચાલો ત્યારબાદ 104માં બી, 105માં બી, 106માં એ, 107 સંજ્ઞાવાળામાં ડી હિમાલય, 108માં સી, 109માં બી, 110માં અપ્રિય એટલે ઓપ્શન ડી, 110માં અપ્રિય અને 111માં બી કીવી અને 112માં એ ક્લેવર, 113માં ઓપ્શન સી બીટર, 114માં ડી, 115માં એ, 116માં સી, 117માં ઇન એ અને 118માં એ, 119માં બી અને 120માં ડી. 120 પ્રશ્નોનું જે સોલ્યુશન જે મેં તમને મોકલ્યું છે હાલમાં તમે જોઈ રહ્યા છો એ જો તમારે આને ફરીથી ચેક કરવું હોય તો પેજ વાઇઝ હું તમને જરાક ધ્યાનથી જોજો વિડીયોઝ. આ પેજ નંબર 1 કયા પ્રશ્નમાં કયો જવાબ છે, પેજ નંબર 2, પેજ નંબર 3 તમે પોઝ કરીને જોઈ શકો છો, પેજ નંબર 4, પછી 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને ઓકે થઈ ગયું. ચાલો ઓલ ધ બેસ્ટ. કેટલા માર્ક્સ આવ્યા તમારા એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.